નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન એન્ડ એપેરેલ પાર્ક એટલે કે પીએમ મિત્ર પાર્ક છે એનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનું ધાર છે ત્યાં પીએમ મિત્ર પાર્ક છે એનું ઉદ્ઘાટન કર્યું છે. જોઈ લઈએ આપણે. તો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન અને એપેરેલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતને વૈશ્વિક કાપડ પાવરહાઉસ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પહેલ પરંપરાગત હસ્તકલા અને આધુનિક ઔદ્યોગિક માળખાને એકીકૃત કરીને દેશના કાપડ ક્ષેત્રને પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે. પીએમ મિત્ર આ યોજના છે એનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં 7 એકીકૃત ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાનો છે. કેટલા? 7 બનાવશે. ધારમાં સ્થપાયેલો જે પાર્ક છે એક સ્વનિર્ભર કાપડ ઇકોસિસ્ટમ તરીકે કાર્ય કરશે, જે સ્પિનિંગ, ડાઇંગ, ડિઝાઇનિંગ, નિકાસ આવી બધી પ્રક્રિયાઓને એક જ છત નીચે લાવશે. આનાથી કાપડના ઉત્પાદનની કિંમતમાં ઘટાડો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા વધશે. આ પાર્ક કાપડની સંપૂર્ણ મૂલ્ય શૃંખલાને એકીકૃત કરશે, જે કાચા માલ એટલે કે કપાસ, રેશમ એની ઉપલબ્ધતાથી લઈને તૈયાર વસ્ત્રોના ઉત્પાદન અને નિકાસ સુધીના દરેક તબક્કાઓને સરળ બનાવશે. આ પ્રોજેક્ટથી હજારો નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે, ખાસ કરીને મધ્યપ્રદેશના જે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારમાં રહેતા યુવાનો છે એમના માટે. હવે ધારમાં જે ટેક્સટાઇલ પાર્ક છે એની સ્થાપનાની જે માલવાની રાણી દેવી અહલ્યાબાઈ હોલકર એમનું વિઝન એમની સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે, જેમણે મહેશ્વરી સાડીની કળાને પ્રોત્સાહન આપ્યું હતું. આ પાર્ક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહેશ્વરી સાડી જેવી પરંપરાગત કળાઓને પુનર્જીવિત કરવામાં મદદ કરશે. અને આ પહેલ છે ને એ પરંપરાગત વણકરોને આધુનિક માળખાકીય સુવિધાઓ અને મોટા બજારો છે એના સાથે જોડશે. અને આ ઉપરાંત આ પરંપરાગત વણાટની ટેકનિક છે એને જાળવવામાં, એના પ્રચાર કરવામાં પણ મદદ કરશે, જે લોકલ જે સ્થાનિક કારીગરો હોય ને એમની આવકને પણ વધારશે. આ પ્રોજેક્ટથી મધ્યપ્રદેશના અર્થતંત્ર પર બહુવિધ સકારાત્મક અસર થવાની સંભાવના છે. કપાસના ઉત્પાદન માટે એક વ્યવસ્થિત ઇકોસિસ્ટમ ઊભી થતાં જે ખેડૂતો છે ને એ ખેડૂતોને પણ એમના પાક માટે વધુ સારા ભાવ મળવાની અપેક્ષા છે. તો આ બાબત પણ યાદ રાખજો. મધ્યપ્રદેશની વાત છે, કેપિટલ છે એનું ભોપાલ, એના જે સીએમ છે મોહન યાદવ છે. ગવર્નરનું નામ તમારે મને કહેવાનું છે, ને હાઈકોર્ટ એની જબલપુરમાં છે. જબલપુર પરથી યાદ રાખજો, ભારતમાં પ્રથમ હિન્દીમાં MBBS કરાવવાવાળી કોલેજ જબલપુર, બરાબર છે. બીજું કે જીઓલોજીકલ પાર્ક ભારતનો પ્રથમ એ પણ જબલપુરમાં બનશે.
આગળ વધીએ. તાજેતરમાં પેલેસ્ટાઇન મુદ્દાનો શાંતિપૂર્ણ સમાધાન માટે ન્યુયોર્ક ડિક્લેરેશન નામના ઠરાવ એ કેટલા દેશોએ સમર્થન સાથે પસાર કર્યો હતો? તો આ ઠરાવને 142 દેશોએ સમર્થન આપ્યું છે. 10 દેશો એની સામે હતા અને 12 એમાં હાજરી નહોતી આપી. તો એક મહત્વપૂર્ણ રાજદારી ઘટનાક્રમ કહી શકાય. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે ન્યુયોર્ક ડિક્લેરેશન નામના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું. જો યાદ રાખજો, ભારતે છે ને ફેવરમાં, તરફેણમાં મતદાન કર્યું છે, અગેન્સ્ટ નથી કર્યું, વિરુદ્ધમાં નથી કર્યું. આ ઠરાવ જે 2 સ્ટેટ સોલ્યુશન, 2 રાજ્ય સમાધાન એનું સમર્થન કરે છે, 12 સપ્ટેમ્બર 2025ના રોજ 142 દેશોના સમર્થન સાથે પસાર થયો હતો. હવે ઠરાવનું નામ શું છે? ન્યુયોર્ક ડિક્લેરેશન. મંજૂરી આપનાર સંસ્થા તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા. તારીખ 12 સપ્ટેમ્બર 2025. પ્રયોજકો એટલે કોના દ્વારા કરવામાં આવ્યો? તો ફ્રાન્સ અને સાઉદી અરેબિયા. હવે મતદાનનું પરિણામ જોઈ લઈએ. તો તરફેણમાં 142 દેશો, જેમાં ભારતનો સમાવેશ થાય છે. વિરોધમાં 10 દેશો, જેમાં અમેરિકા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. ગેરહાજર કેટલા હતા? તો ગેરહાજર 12 દેશો હતા. ભારતે આ ઠરાવની તરફેણમાં મતદાન કરીને ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ પર લાંબા સમયથી ચાલતા વલણને ફરી પુષ્ટિ આપી છે. ભારત સાર્વભૌમ, સ્વતંત્ર અને વ્યવહારુ પેલેસ્ટાઇન રાષ્ટ્રના નિર્માણને સમર્થન આપે છે, જે સુરક્ષિત ઇઝરાયલ રાજ્ય સાથે માન્ય સીમાઓમાં શાંતિપૂર્ણ રીતે સહઅસ્તિત્વ ધરાવી શકે છે. ભારતની વિદેશ નીતિ પેલેસ્ટાઇન પ્રત્યેના ઐતિહાસિક સમર્થન, ઇઝરાયલ સાથેના વ્યૂહાત્મક ભાગીદારી, એના વચ્ચે સંતુલન જાળવવાનું લક્ષ્ય રાખે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, આપણે એની વાત કરી. તમને ખબર છે એનું 80મા નંબરનું સત્ર, એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. મને કોઈના અધ્યક્ષનું નામ શું છે? કમેન્ટમાં લખીને જણાવો. વિલ ટુ વિન. આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની તૈયારીઓના ભાગરૂપે આઈસીસી છે અને તેના મુખ્ય અભિયાન વિલ ટુ વિન એનું અનાવરણ કર્યું છે, જેનો હેતુ મહિલા ક્રિકેટરોને જીતવા માટેની દ્રઢતા, બલિદાન, મક્કમતાને ઉજાગર કરવાનો છે. આ ઝુંબેશ મહિલા ક્રિકેટરને એક સશક્તિકરણની શક્તિ તરીકે રજૂ કરે છે અને પડકારોનો સામનો કરીને સફળતા પ્રાપ્ત કરનાર ખેલાડીઓની પ્રેરણાદાયક વાર્તાઓ છે એ દર્શાવે છે. આ આઈસીસી મહિલા વર્લ્ડ કપની 13મી આવૃત્તિ છે, જેમાં ભારત મુખ્ય યજમાન, શ્રીલંકા સહયજમાન છે. આઈસીસીની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1909માં એની સ્થાપના થઈ. દુબઈ એનું હેડક્વાર્ટર છે. જય શાહ એના અધ્યક્ષ છે. ઇમરાન ખ્વાજા ઉપાધ્યક્ષ છે. તમારે જણાવવાનું છે સીઈઓનું નામ શું છે. સીઈઓ લખાતું નથી, સીઈઓનું નામ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેઇલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતીય મહિલા ટીમે 2025 મહિલા હોકી એશિયા કપમાં કયો મેડલ જીત્યો? તો જવાબ આવશે સિલ્વર મેડલ જીત્યો છે. 2025 મહિલા હોકી એશિયા કપ એ મહિલા હોકી એશિયા કપની 11મી આવૃત્તિ હતી, જે એશિયન હોકી ફેડરેશન દ્વારા આયોજિત એશિયાની 4 વર્ષીય આંતરરાષ્ટ્રીય મહિલા ફિલ્ડ હોકી ચેમ્પિયનશિપ હતી. 5 થી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનના હાંગઝાઉમાં ગોંગશુ કેનાલ સ્પોર્ટ્સ પાર્ક હોકી ફિલ્ડ ખાતે યોજાઈ હતી. ફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમ ચીન સામે 1-4થી હારી જતા એશિયા કપનો ખિતાબ ચૂકી ગઈ હતી અને આ હારને કારણે હવે 2026માં ચીનમાં યોજાશે વર્લ્ડ કપ, એના માટે સીધી ક્વોલિફાય થવામાં પણ નિષ્ફળ રહી છે. ચીને આ મેચને 1-4થી વિજય મેળવીને ટુર્નામેન્ટમાં તેનું 3જું ટાઇટલ જીત્યું છે અને 2026ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. હોકી એશિયા કપની વાત કરીએ તો એમાં પુરુષો માટેનો એશિયા કપ આપણા બિહારના રાજગીરમાં યોજાયો હતો, જેમાં ભારત જીત્યું હતું. કોને હરાવીને? એમાં પણ 4-1થી જીત્યું હતું ભારત. આમાં 1-4થી હાર્યું છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કોણ તેના આગામી શતાબ્દી વર્ષ નિમિત્તે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની યોજના ધરાવે છે? તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન.
તો યુપીએસસી તેના શતાબ્દી વર્ષ એટલે 1 ઓક્ટોબર 2025 થી 1 ઓક્ટોબર 2026 કેમ કે 1 ઓક્ટોબર 1926માં એની સ્થાપના થઈ હતી. સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની યોજના ધરાવે છે. આ સેન્ટર ઓફ એક્સલન્સ યુપીએસસી અને વિવિધ રાજ્ય જાહેર સેવા આયોગો એમની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓનો ભંડાર બનશે. યુપીએસસીના અધ્યક્ષ છે ડૉક્ટર અજય કુમાર. એમણે રાજ્યના જે પીએસસી છે એના અધ્યક્ષો અને સભ્યોની સાથે બેઠકમાં જાહેરાત કરી હતી. આ સેન્ટર ઓફ એક્સલન્સ યુપીએસસી અને રાજ્યના પીએસસી સેના માટે જ્ઞાન કેન્દ્ર તરીકે કામ કરશે, જ્યાં માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓ, નવીનતાઓ, મુખ્ય પાઠો એનો સંગ્રહ કરવામાં આવશે. ડૉક્ટર અજય કુમાર જે તેના અધ્યક્ષ છે એમણે જણાવ્યું કે આ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનામાં યુપીએસસી નેતૃત્વ કરશે, પરંતુ રાજ્યની જે પીસીએસ છે, બરાબર છે, રાજ્યની જે પીએસસી છે એની સક્રિય સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ માટે પીએસસી છે એમના પાસેથી સૂચનો પણ માંગ્યા છે. હવે આ કેન્દ્ર એવું છે કે ફક્ત યુપીએસસી અને રાજ્યના પીએસસી છે એને જ નહીં, પરંતુ અન્ય જે રાષ્ટ્રીય ભરતી સંસ્થાઓ છે ને એમને પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા સુધારવામાં પણ મદદ કરશે. બરાબર છે, તો યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. જાપાનના ટોક્યોમાં 20મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન થયું. 13 સપ્ટેમ્બરથી ચાલુ થઈ ગયું છે, 20 સપ્ટેમ્બર દરમિયાન ચાલુ રહ્યું છે. બરાબર છે, ઓકે. અરે 13થી 18 સુધી, એટલે આનું ગઈકાલે જ પૂરી થઈ છે અને 20મા નંબરની છે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ. આ 9 દિવસીય સ્પર્ધામાં ભારતીય પડકારનું નેતૃત્વ સ્ટાર ભાલા ફેંકનાર અને 2 વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપડા કરશે. ભારતે આ ઇવેન્ટમાં અત્યાર સુધી 3 મેડલો જીત્યા છે. 2003માં અંજુ બોબી જ્યોર્જ લાંબી કૂદ, 22માં અને 23માં નીરજ ચોપડા. આ વર્ષે પણ આ ભારતીય ખેલાડીઓ પાસે મેડલ જીતવાની સારી તક છે. એકચ્યુઅલી મારી પાસે આ જે વિડીયો બનાવું છું ત્યાં સુધી હજુ આની માહિતી પૂરી આવી નથી, એટલે આના માટે આપણે બીજો વિડીયો બનાવીશું, કેટલા મેડલ જીત્યા છે કે નથી જીત્યા કે શું છે. બરાબર છે. જાપાનની વાત કરીએ તો એના પ્રાઇમ મિનિસ્ટર રેઝિગ્નેશન આપ્યું હતું. નામ ખબર છે તમને? કમેન્ટમાં લખો તમને ખબર હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો આપણી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા શહેરમાં લોક સંવર્ધન પર્વની 5મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કોચીમાં. તો ભારત સરકારની લઘુમતી બાબતોના મંત્રાલયે કેરળના કોચીમાં લોક સંવર્ધન પર્વની 5મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું, જેનો ઉદ્દેશ એવો હતો કે પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન પીએમ વિકાસ યોજના છે ને એની હેઠળ આયોજિત કર્યો કે લઘુમતી સમુદાયના કારીગરોને તેમની હસ્તકલા હોય, કૌશલ્ય હોય એ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ, એક મંચ પૂરું પાડવાનો આનો ઉદ્દેશ. સહભાગીઓ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 100 જેટલા કારીગરોએ ભાગ લીધો. પ્રદર્શિત વસ્તુઓ શું હતી? બ્લુ પોટરી, ચન્નાપટના રમકડા, બનારસી જરી, મધુબની પેઇન્ટિંગ, રોગાન કલા, આવી પરંપરાગત હસ્તકલાઓ, રાજસ્થાન, બિહાર, ગુજરાત, કેરળ, યુપી એની અધિકૃત વાનગીઓ, આ બધું પ્રદર્શિત થયું હતું. વેચાણ 10 દિવસમાં આવેલા ઉત્સવની અંદર 46,000થી વધારે મુલાકાતીઓ આવ્યા. કારીગરોએ કુલ 66 લાખથી વધુનું વેચાણ કર્યું. રાંધણ નિષ્ણાંતોએ પણ 12 લાખથી વધુનું વેચાણ કર્યું. આ લોક સંવર્ધન પર્વ સમાવેશક વિકાસ, આર્થિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાના ભારત સરકારના વિઝન સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસને સમર્થન આપે છે. કોચીની વાત કરીએ, કોચીમાં હાઈકોર્ટ છે કોની? તો કે કેરળની. અને કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું પ્રથમ 100% સોલર સંચાલિત એરપોર્ટ છે. કોચીનમાં ભારતની પ્રથમ વોટર મેટ્રો છે. તો તમારા માટેનું પ્રશ્ન, ભારતમાં પ્રથમ અંડર વોટર મેટ્રો કઈ જગ્યાએ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિદેશ મંત્રી એસ જયશંકર છે, એમણે સંહિતા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. તો તાજેતરમાં જ એમણે આ ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સ દક્ષિણ એશિયાની હસ્તલિખિત ગ્રંથોની પરંપરા અને ગણિતના ક્ષેત્રમાં યોગદાન પણ કેન્દ્રિત હતી. ડૉક્ટર જયશંકરે જણાવ્યું કે જેમ જેમ ભારત વિશ્વ સાથે પોતાના સંબંધો મજબૂત કરી રહ્યું છે, તેમ તેમ તેની આત્મનિર્ભરતા અને બૌદ્ધિક નેતૃત્વ અત્યંત મહત્વના બન્યા છે.
સંહિતા એક ખાસ પહેલ છે જેનો હેતુ ભારત અને દક્ષિણ એશિયાના હસ્તલિખિત ગ્રંથોનું ડિજિટલ ડેટાબેઝ બનાવવાનો છે. આ એવા ગ્રંથો છે જે વિદેશની લાઇબ્રેરીઓ, આર્કાઇવ્સ અને અન્ય સંસ્થાઓમાં સંગ્રહિત છે. આ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સાથે સહયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા ભારત તેના બૌદ્ધિક વારસાને ફરી મેળવવાનો અને જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપણા વિદેશ સચિવનું નામ ખબર છે તમને? વિદેશ મંત્રી તો તમને ખબર છે, કમેન્ટમાં લખો ખબર હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી? નવસાર. પીવા લાયક પાણીનો પીએચ આંક શું હોય છે? તો તટસ્થ હોય, બરાબર, 7ની આસપાસ હોય. ઓકા યંત્રનો ઉપયોગ શું? દિશા જાણવા. ચીનમાં શોધ થઈ હતી. સામાન્ય રીતે ડહોળા પાણીને ચોખ્ખું કરવા ઘરમાં વપરાતા રસાયણનું નામ શું છે? ફટકડી. મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે? તો ટેક્સીડર્મી. બરાબર છે, ટેક્સીડર્મી. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો દ્વારકામાં છે. વોટસન સંગ્રહાલય એ ક્યાં આવેલું છે? તો રાજકોટમાં છે. કયા મંદિરના 2 દ્વારો ગર્ભદ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે? દ્વારકાના. ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ? નરસિંહ મહેતા. રંગીન કે તો પછી લીલુડી ધરતી. સ્થાપત્ય કલાનું અમૂલ્ય વારસો ધરાવતી દાદા હરીની વાવ ક્યાં છે? તો આપણા અમદાવાદમાં આવેલી છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, કયા સ્થળે ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન એક્સપો 2025નું આયોજન થયું? તો અમદાવાદમાં. આપણા મુખ્યમંત્રીઓનું ઉદ્ઘાટન કર્યું. તાજેતરમાં કોણે ફિડે ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી છે? તો આર વૈશાલી જીતી છે. ઓકે, હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, મધ્યપ્રદેશના ગવર્નરનું નામ શું છે? મંગુભાઈ પટેલ. જો ગવર્નર પરથી યાદ આવ્યું મને કે મહારાષ્ટ્રના પૂર્વ ગવર્નર હતા સીપી રાધાકૃષ્ણ, જેઓ આપણા બની ગયા છે વાઇસ પ્રેસિડેન્ટ 15મા નંબરના. તો એમનું પદ ખાલી થયું મહારાષ્ટ્રમાં, તો એનો વધારાનો ચાર્જ આપ્યો છે આપણા ગુજરાતના જે ગવર્નર છે આચાર્ય દેવવ્રતને. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 80મા નંબરના સત્રના જે અધ્યક્ષ છે જર્મનીના છે એનાલિના બારબોક. ત્રીજા નંબરનો પ્રશ્ન, આઈસીસીના સીઈઓનું નામ શું છે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સંજોગ ગુપ્તા. ચોથા નંબરનો પ્રશ્ન હતો કે પુરુષોની એશિયા કપ ચેમ્પિયનશિપ બિહારના રાજગીરમાં યોજાઈ હતી. એમાં ભારત જીત્યું, કોને હરાવીને? દક્ષિણ કોરિયા. અને યાદ રાખજો આનો માસ્કોટ શું હતો? ચાંદ. પાંચમા નંબરનો પ્રશ્ન હતો કે જાપાનના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? શિગેરુ ઇશિબા, જેમણે રાજીનામું આપી દીધું. એમની પાર્ટીએ સારું એવું પરફોર્મ ના કર્યું, એના માટે એમણે રાજીનામું આપ્યું, એવું એમણે કારણ આપ્યું છે. જો તમને મેં કહ્યું કે કોચી છે ને, એમાં ભારતમાં પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત, ભારતમાં મેટ્રો ટ્રેનની શરૂઆત 1984માં કોલકાતામાં થઈ. અને ભારતમાં અંડર વોટર મેટ્રો ટ્રેન, પાણીની અંદર મેટ્રો ચાલે, એ પણ ક્યાં? કોલકાતા. લખાતું નથી કોલકાતા. 7મા નંબરનો પ્રશ્ન, આપણા વિદેશ સચિવનું નામ શું છે? તો વિક્રમ મિશ્રી. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? સેકન્ડ પ્રશ્ન, ભારતના પ્રથમ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન કોણ છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને કરો સબસ્ક્રાઈબ જો બાકી હોય તો.
એ પણ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.